નમસ્કાર, હું હેમિલ લાઠિયા આપનું ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 3 માર્ચ 2014 સોમવાર, ફાગણ સુદ બીજ સવારે 7:54 સુધી છે, પછી ત્રીજ તિથિ થાય છે। આજે ઉત્તરાભાદ્રા નક્ષત્ર અને મીન રાશિ છે। આજે આપણે જોઈશું રાશિચક્રની 12 રાશિનું ફળકથન। તો શરૂઆત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે પોતાના રોજિંદા કામકાજમાં જ દિવસ પસાર થાય તેવા સંજોગો સંભવિત બની શકે છે। જે લોકો સરકાર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંઈ પણ પ્રકારનું કામ કરે છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે, સોના કે ઝવેરાતને લગતા કામકાજ કરે છે કે મેડિકલ ક્ષેત્રે કંઈ પણ પ્રકારના કામ કરે છે, તેવા લોકો માટે આજે કામકાજની થોડી વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો સંભવિત બની શકે છે। જે લોકો આજે મુસાફરી કરવાના યોગો હોય, મુસાફરીમાં પણ થોડુંક નાણાકીય ખર્ચ થાય તેવા સંજોગો પણ જરૂરથી કહી શકાય। આંખને લગતી તકલીફ, હાડકાને લગતી તકલીફ, તાવને લગતી બીમારી હોય કે બ્લડ પ્રેશર હોય તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી અને ચોકસાઈ રાખવી એ વધુ ઈચ્છનીય છે। શેર બજાર અને કોમોડિટી બજારમાં આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી નાનું કામ કરવું એ વધુ યોગ્ય છે। વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક તકેદારીથી પસાર કરવો એ વધુ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય। આજના દિવસે સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને ખાસ કરીને વાણી સંયમ રાખવો। આજના દિવસે થોડોક ઉશ્કેરાટ વધુ આવે તેવા સંજોગો સંભવિત બની શકે છે। જે લોકો માર્કેટિંગ ફિલ્ડમાં કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં ક્યાંક ને ક્યાંક નકારાત્મકતા દેખાય કે જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો કામ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં થોડી કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવા સંજોગો પણ સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય। અને જેને ઝડપથી વાહન ચલાવવાની ટેવ છે તેવા લોકોએ પણ આજના દિવસે તેમનું વાહન નિર્ધારિત ગતિસીમામાં ચલાવે એ વધુ ઈચ્છનીય છે। શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેવા લોકોએ આજના દિવસે જોખમથી દૂર રહેવું એ વધુ સલાહભર્યું છે। મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે તેમના રોજિંદા કામકાજ મુજબ દિવસ શાંતિથી પસાર થાય। ક્યાંક વધુ વાર્તાલાપ અથવા કોઈ વધુ પડતા અન્ય ઇતર પ્રવૃત્તિના કામકાજ પર રોજિંદા કામકાજમાં થોડુંક વિલંબિતતા આવે તેવા સંજોગો પણ જરૂરથી કહી શકાય। જે લોકો લેખન ખાતે કામ કરે છે, સંશોધનના લગતા કામકાજ કરી રહ્યા છે, ભાગીદારી સાથે કામ કરે છે, કોમ્પ્યુટરમાં કામ કરે છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં ધાર્યા કરતાં વધુ સમય કોઈ પણ એક કામકાજમાં પસાર થઈ જાય તેવા સંજોગો પણ કહી શકાય। જે લોકોને વાયુ, ગેસ, એસિડિટી, અપચાને લગતી તકલીફ છે, સાંધાના કે સ્નાયુના દર્દ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખવી। શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ વધુ સલાહભર્યું છે। કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે। સપ્તાહની શરૂઆતનો દિવસ છે, થોડોક ઉત્સાહ પણ પોતાના કામકાજમાં જોવા મળી શકે। અન્યના ભૂતકાળમાં કોઈ અટકેલા કાર્યો પૂર્ણ કરવાની કોશિશ કરે તો તેમાં પણ સાથ સહકાર કે નવી દિશા જોવા મળે તેવા સંજોગો સંભવિત બની શકે છે। કોઈની સાથે ક્યાંય મતભેદ કે મનદુખ થયું હોય તો તેના નિરાકરણ માટે પણ જો આજે પ્રયત્ન કરે તો યોગ્ય પ્રતિસાદ મળે। માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામકાજ કરે છે શક્ય હોય એટલું આજે ફિલ્ડ વર્કમાં કામ કરે તો તેને લાભની પણ સંભાવના છે તેમ જરૂરથી કહી શકાય। કોઈ વિદ્યાર્થીને કઈ વસ્તુ શીખવામાં અઘરી પડતી હોય એ વસ્તુ શીખવામાં જો મહેનત કરે તો તેમાં આવડત અને અભિરુચિ વધે તેવા સંજોગો પણ કહી શકાય છે। શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે એમાં પણ જે લોકોને ચાંદીને લગતા કામકાજ વધુ છે તેવા લોકો માટે પણ આજના દિવસે તેમના અનુભવને આધારે કામ કરે તો લાભ સંભવિત છે। સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસ દરમિયાન તેમને પોતાના
કામકાજમાં થોડીક વ્યસ્તતા ધાર્યા કરતાં વધી જાય, આજે કામકાજમાં થોડોક ઉશ્કેરાટ રહે, રઘવાટ રહે તેવા સંજોગો બની શકે. ક્યાંક ક્યાંક કોઈક જગ્યાએ કામ ટાળવાની પણ વૃત્તિ જોવા મળે તેવા સંજોગો પણ કહી શકાય છે. જે લોકોને તાવની બીમારી છે, હાડકાની તકલીફ છે, પ્રેશર છે, તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખવી. અને જે લોકોને આજે મુસાફરી કરવાના યોગો હોય, મુસાફરી પણ થોડીક કંટાળાજનક બને તેવા સંજોગો પણ આજના દિવસે સંભવિત બની શકે છે. આજના દિવસે રોજબરોજના જે લોકો કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, તેવા લોકોએ ધીરજ રાખવી ઈચ્છનીય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ વધુ કરે છે, તેમાં પણ ગોલ્ડને લગતા ટ્રાન્ઝેક્શન વધુ કરે છે, તેવા લોકોએ આજના દિવસે જોખમભર્યા કામકાજથી દૂર રહેવું એ સલાહભર્યું છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે પસંદગીના કામ થાય, તેમના કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. કોઈ પણ જગ્યાએ કોઈની સાથે મતભેદ સર્જાયા હોય તો તેના નિરાકરણ માટે પ્રયત્ન કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે તેવા સંજોગો પણ કહી શકાય છે. જે લોકો કાનૂની સલાહકાર છે, નાણાકીય બાબતોના સલાહકાર છે, લેખન કળાનું કામ કરે છે, સંશોધનના કામ કરે છે, કે કોઈ પણ સલાહકારનું કામ કરી રહ્યા છે, કે કોમ્પ્યુટર ફિલ્ડ સાથે કામકાજ કરી રહ્યા છે, કાગળ બજાર સાથે કામ કરે છે, તેવા લોકો માટે પણ આજના દિવસે તેમને તેમના કામકાજમાં ઉત્સાહ થોડોક વધુ જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે, તેમાં પણ જે લોકોને બેન્કિંગ સેક્ટરમાં કામકાજ વધારે છે, પાવર કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કામકાજ વધારે છે, બેંક નિફ્ટીના કામકાજ કરે છે, એગ્રો કોમોડિટીના કામકાજ કરી રહ્યા છે, કે ક્રૂડ ઓઇલને લગતા કામ કરે છે, તેવા લોકો માટે પણ આજના દિવસે જો તેમના અનુભવને આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે કામકાજમાં થોડોક ઉશ્કેરાટ જોવા મળે, ઉત્સાહ ઓછો જોવા મળે તેવા સંજોગો બને, મન થોડોક અશાંત રહે તેવા સંજોગો પણ કહી શકાય છે. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરે છે, તેવા લોકો માટે પણ કામની બાબતમાં ક્યાંક દ્વિધા સર્જાય તેવા સંજોગો કહી શકાય. જે લોકોને ઝડપથી વાહન ચલાવવાની ટેવ છે, તેવા લોકોએ આજના દિવસે તેમનું વાહન થોડું ધીમું ચલાવવું. જે લોકો ખાણીપીણી, મોજ શોખ, કલા જગત, કાપડ બજાર, સૌંદર્ય પ્રધાન સાધનોને લગતું કામ કરે છે, કલર, કેમિકલ, કોસ્મેટિકના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવા સંજોગો પણ કહી શકાય છે. માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામ કરે છે, તેવા લોકો માટે પણ આજે થોડીક નકારાત્મકતા કામકાજમાં જોવા મળે તેની પણ સંભાવના છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે, તેવા લોકોએ આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી જોખમી નિર્ણયથી દૂર રહેવું એ સલાહભર્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે પસંદગીના અને ધાર્યા કામ વધુ થાય તેવા સંજોગો બને. ભૂતકાળમાં કોઈની સાથે મતભેદ થયા હોય, કોઈ પણ બાબતે કામકાજમાં દ્વિધા કે કંઈ પણ પ્રકારની તકલીફ કે ગૂંચ ઊભી થઈ હોય તો તેના નિરાકરણ માટે પ્રયત્ન કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે તેવા સંજોગો પણ કહી શકાય. જે લોકો માર્કેટિંગ ફિલ્ડમાં છે, તેવા લોકોએ આજના દિવસે તેમને તેમના કામકાજમાં અન્યનો સાથ સહકાર, માર્ગદર્શન કે કંઈક નવીનતા જોવા મળી જાય તેવા સંજોગો પણ કહી શકાય. જે લોકો બાંધકામ ક્ષેત્રે કામકાજ કરે છે, જમીનને લગતા કામ કરે છે, ધાતુને લગતા કામ કરે છે, તેવા લોકો માટે પણ આજના દિવસે તેમના કામકાજમાં થોડોક ઉત્સાહ જોવા મળે. જે લોકો રાજકીય પક્ષ સાથે કામકાજ કરી રહ્યા છે, તેવા લોકો માટે પણ આજના દિવસે ઘણા વખતથી કોઈ કાર્ય મનમાં રહેતું હોય અને તે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરે તો તેમાં પણ નવી દિશા જોવા મળે તેવા સંજોગો પણ કહી શકાય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે, તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમણે પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે.
સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે તેમને તેમના કામકાજમાં થોડીક વ્યસ્તતા જોવા મળે. આજે નાના નાના કામકાજમાં પણ ધાર્યા કરતાં વધુ સમય પસાર થાય તેવા સંજોગો સંભવિત બની શકે છે. જે લોકો પોતાના પરિવારથી દૂર ક્યાંય વિદ્યાભ્યાસ અથવા કામકાજ અર્થે ગયા હોય તેવા લોકોને પણ આજે પોતાની જૂની યાદ વધુ આવે તેવા સંજોગો પણ સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. જે લોકો બેન્કિંગ સેક્ટર સાથે કામ કરે છે, ઇન્સ્યોરન્સ સેક્ટર સાથે કામ કરે છે, સરકારમાં ઉચ્ચ હોદ્દા સાથે કામ કરે છે કે મેનેજમેન્ટ લેવલના કામકાજ કરે છે, શૈક્ષણિક સંસ્થા, ધાર્મિક સંસ્થા કે કોઈ રાજકીય પક્ષ સાથે કામકાજ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજનું થોડુંક અચાનક ભારણ આવી જાય તેવા સંજોગો સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેમાં પણ જે લોકો બેંક નિફ્ટીના કામકાજ વધારે કરે છે, ગોલ્ડને લગતા ટ્રાન્ઝેક્શન વધારે કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમને પોતાના અનુભવને આધારે નાનું કામ કરવું સલાહભર્યું છે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને પોતાના રોજિંદા કામકાજ મુજબ દિવસ પસાર થાય તેવા સંજોગો બની શકે છે. જે લોકો કુરિયર ક્ષેત્રે કામકાજ કરે છે, કોલ્ડ સ્ટોરેજને લગતું કામકાજ કરે છે, કંદમૂળને લગતું કામકાજ કરે છે, ખેતીવાડીની વસ્તુઓને લગતો વ્યાપાર કરી રહ્યા છે કે નાની નાની ધાતુઓને લગતા કામકાજ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં કામનું થોડું ભારણ વધુ રહે તેવા સંજોગો કહી શકાય. જે લોકોને હાડકાને લગતી તકલીફ છે, છાતી કે ફેફસાને લગતા દર્દ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખે એ વધુ ઈચ્છનીય છે. આજના દિવસે ખાસ કરીને મિત્ર કે સગા સ્નેહી જોડે નાના અંતરની મુસાફરી પણ સંભવિત બની શકે છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તે લોકો પોતાના અનુભવના આધારે કોઈ કામ કરે તો નાનું સરખો લાભ થાય તેવી સંભાવનાઓ રહેલી છે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગે પણ આજના દિવસે પોતાના વાણી, વર્તણૂક અને વ્યવહાર પર ખાસ અંકુશ રાખવો. આજે કોઈને વણ માંગી સલાહ પણ ના આપવી, આજે કોઈને કારણ વગરનો ઠપકો પણ ન આપવો કે તેને કામકાજમાં વધુ પડતો વાણી વ્યવહાર ન કરવો એ ઘણું અગત્યનું છે. જે લોકોને સાંધા સ્નાયુને લગતી તકલીફ છે, હાડકાને લગતી તકલીફ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખે એ વધુ ઈચ્છનીય છે. આજના દિવસે ક્યાંક નાણાકીય ખર્ચ પણ સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. જે લોકો લાકડાનું કામ, ચામડાનું કામ, ધાતુનું કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં ક્યાંક ને ક્યાંક કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવા સંજોગો પણ સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરી રહ્યા છે તેમાં પણ જે લોકો ક્રૂડ ઓઇલને લગતા કામકાજ વધારે કરે છે તેવા લોકો આજના દિવસે જોખમી નિર્ણયથી દૂર રહે એ વધુ સલાહભર્યું છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે તેમ જરૂરથી કહી શકાય. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે કામકાજમાં થોડુંક ઉત્સાહ રહે. અટકેલા કાર્ય પૂર્ણ કરવાની કોશિશ કરે તો તેમાં પણ નવી દિશા જોવા મળે તેવા સંજોગો સંભવિત બની શકે છે. આજના દિવસે મિલન મુલાકાતમાં પણ કોઈક નવીન કાર્ય સંભવિત બની શકે છે તેમ જરૂરથી કહી શકાય. માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં થોડોક ઉત્સાહ વધુ રહે તેવા સંજોગો પણ જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તે લોકો પોતાના અનુભવથી કોઈ કામ કરે તો લાભ સંભવિત છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું આપનું ભવિષ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપશો. નમસ્કાર.